તો વિસાવદરની ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટી તો એક્ટિવ થઈ, કોંગ્રેસ પણ હવે એક્ટિવ મોડમાં લાગી રહી છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી 6-8 મહિનામાં તે સૌથી મોટો પડકાર છે। તેને લઈને સંગઠનને વધુ મજબૂત બનાવવાની કવાયત કોંગ્રેસે શરૂ કરી અને જે નવા નિયુક્ત થયેલા છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખો તેમની તાલીમ શિબિર યોજાશે, જેમાં રાહુલ ગાંધી હાજરી આપશે। આણંદમાં 26 થી 28 જુલાઈ સુધી આ શિબિર ચાલશે, જેમાં પ્રદેશના લોકોને પડતી હાલાકી અને તેમને લગતા મુદ્દાઓ ચર્ચા કરાશે। 26મી જુલાઈએ શરૂ થનારી આ તાલીમ શિબિરમાં રાહુલ ગાંધી 4 કલાક સુધી રોકાશે। રાહુલ ગાંધી સંગઠનની કામગીરી અને રણનીતિ મુદ્દે તમામ નેતાઓને માર્ગદર્શન આપશે। સાથે જ ગુજરાતના સહકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર સહિત અલગ અલગ પડતર મુદ્દાઓ પર રાહુલ ગાંધી દૂધ મંડળીના સભાસદો સાથે પણ વાતચીત કરી તેમનો અભિપ્રાય જાણશે। ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે, સરકારનો ગેરવહીવટ છે, ભ્રષ્ટાચાર છે, અધિકારી રાજ છે, કમિશન રાજ છે, એમાંથી લોકોના અવાજને કેવી રીતે બુલંદ કરી શકાય, એ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈને એક રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની 3 દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। સભાસદો પોતાનો હક માગી રહ્યા છે, ભ્રષ્ટાચાર સામે ખુલ્લે આમ આંદોલન કહીને રસ્તા પર ઉતરી રહ્યા છે। આ જે દૂધ સંઘોનો ભ્રષ્ટાચાર છે, કોઓપરેટિવ સેક્ટર આખું દૂષિત થયું છે, ત્યારે આખા ગુજરાતમાંથી આ દૂધ સંઘમાં એ દૂધ મંડળીઓ સાથે કામ કરતા સહકારી આગેવાનો, દૂધ ભરનારા સભાસદો, એવા એક સમૂહ સાથે પણ રાહુલજી 26 તારીખે સંવાદ કરવા